તો ફાઇનલી દર્શક મિત્રો, હું હર્ષદ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ HP King 01 બ્લોગમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ રામેશ્વર જ્યોતિર્લિંગ તરફ. અને આપણે રામનાથપુરમથી આ બસમાં જઈ રહ્યા છીએ રામેશ્વર તરફ. તો પંબણથી આપણે નીકળી ગયા છીએ અને રામેશ્વર તરફ જઈ રહ્યા છીએ. તો ખૂબ સુંદર દ્રશ્યો અત્યારે આપણે નિહાળી રહ્યા છીએ. આ બ્રિજ ઉપરથી બંને સાઈડ દરિયો લાગી જાય છે અને આ અત્યારે આપણે આ બ્રિજ ઉપર છીએ. આ છે વ્હીકલ માટેનો સ્પેશિયલ બ્રિજ. રામેશ્વર રેલવે સ્ટેશનમાં અત્યારે થોડી કામગીરી શરૂ છે, એટલે આપણે પાંબણ જવાનું રહે છે અને ત્યાંથી ટ્રેન અત્યારે બધી ડાયવર્ટ કરવામાં આવી છે. અને આ છે જોઈ રહ્યા છો, આ છે રેલવેનો બ્રિજ. નમસ્કાર દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં હું હર્ષદ પ્રજાપતિ આપ સર્વનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. અને દર્શક મિત્રો, આની સાથે આજે હું રામેશ્વર પહોંચી ગયો છું. અને રામેશ્વરમાં હમણાં પ્રભુ શ્રી રામે જે શિવલિંગની સ્થાપના કરી હતી ત્યાં દર્શન કરવાના છે. અને રામેશ્વર 4 ધામનું એક ધામ છે અને મેં 3 ધામ પૂરા કર્યા હતા અને આ મારું 4થું ધામ છે. તો આજે 31 વર્ષની ઉંમરે મેં 4 ધામની યાત્રા પૂર્ણ કરી લીધી છે અને ખૂબ હર્ષ થાય છે આ 4 ધામ કરવા બદલ. અને અત્યારે રામેશ્વરમાં 22 કુંડ છે, ત્યાં આપણે સ્નાન કરવા જઈ રહ્યા છીએ. તો દર્શક મિત્રો, મંદિરમાં જવા પહેલા 22 કુંડમાં સ્નાન કરવાનું રહે છે. તો અત્યારે આપણે દરિયા કિનારે જઈ રહ્યા છીએ. આ જોઈ શકો છો, આ રીતનો ગેટ છે અને ગેટની સામે તમે આ સમુદ્રને જોઈ શકો છો. આ સમુદ્રમાં પ્રભુ શ્રી રામે પુલ બનાવ્યો હતો, તેને રામ સેતુ કહેવામાં આવે છે. ત્યાં પણ આપણે કાલે જવાના છીએ. આજે 22 કુંડના સ્નાન કરવાના છે અને આપણે દર્શન કરવાના છે જ્યોતિર્લિંગના. તો દર્શક મિત્રો, આ છે રામેશ્વરના દરિયા કિનારો જોઈ શકો છો. અને અહીંયા તમે અલગ અલગ જહાજ પણ જોઈ શકો છો અને ઘણા ખરા અહીંયા પણ સ્નાન કરી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો. અને આપણે રામ સેતુ, તમે આ જે બોટ છે એની પાછળ રામ સેતુ છે, ત્યાં આપણે કાલે જવાના છે. અત્યારે 22 કુંડના સ્નાન કરવા જઈ રહ્યા છે અને અહીંયાનું આ રસ્તો છે જવા માટે. તો ફાઇનલી દર્શક મિત્રો, અત્યારે તમે જોઈ રહ્યા છો, આ છે રામેશ્વર જ્યોતિર્લિંગ. તેનો ગેટની સામે અત્યારે આપણે ઊભા છીએ અને 22 કુંડના સ્નાન કરવા અત્યારે આપણે જઈ રહ્યા છીએ. 22 કુંડના સ્નાન કરીને પછી જ મહાદેવના દર્શન કરવાના છે. તો આજે રામેશ્વર મહાદેવના દર્શન આપણે કરવા આવ્યા છીએ. ભગવાન શ્રી રામે આ જગ્યાએ જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી, એટલે આ જગ્યાનું નામ રામેશ્વર રાખવામાં આવ્યું છે. તો પાછળ તમે જોઈ રહ્યા છો, આ મંદિરનું પરિસર છે. જ્યાં સુધી વિડીયોગ્રાફી એલાઉડ છે ત્યાં સુધી તમામ દર્શન અમે તમને બતાવવાના છીએ. તો અત્યારે અમે ગુજરાત સમાજ ભવનમાં રોકાણા છીએ અને તેનો શું રેટ છે, જમવાની શું સુવિધા છે, તમામ માહિતી તમને આપવાના છે. રામેશ્વર મહાદેવના મંદિરે જ્યારે આવો છો ત્યારે તમારે 22 કુંડમાં સ્નાન કરવાનું રહે છે. અને અહીંયા સ્નાન કરવા માટે પર વ્યક્તિ 25 રૂપિયા ટિકિટ તમારે લેવાની રહે છે. અને અહીં 22 કુંડમાં આ મંદિર ટ્રસ્ટ તરફથી માણસો રાખ્યા છે, જે કુંડમાંથી પાણીની બાલટી ભરીને આપણને સ્નાન કરાવે છે. અને એવી પણ માન્યતા છે કે અહીંયા 22 કુંડના સ્નાન કરવાથી આપણે પાપમાંથી મુક્તિ પામીએ છીએ. તો દર્શક મિત્રો, ખૂબ સારી રીતે રામેશ્વર મહાદેવના દર્શન થઈ ગયા છે. અત્યારે મંદિરની અંદરથી જસ્ટ અમે આવ્યા છીએ દર્શન કરીને. દર્શનમાં ફક્ત અડધી કલાકમાં લાઇનમાં વારો આવી ગયો હતો અને ખૂબ સારી રીતે આપણે રામેશ્વર મહાદેવના દર્શન કર્યા છે. અહીંયા સાઉથમાં આ જે મંદિર છે તે રામનાથ મંદિર તરીકે ઓળખવામાં આવે છે અને આપણે રામેશ્વર મંદિર તરીકે ઓળખીએ છીએ. તો તમે રામેશ્વર મહાદેવના દર્શન કરીને આવો છો તો બાજુમાં પાર્વતીજી માતાજીનું પણ મંદિર આવ્યું છે, તો તેના પણ દર્શન જરૂર કરી લેવા. અત્યારે સામું એક્ઝેક્ટલી અહીંયા તમે જોઈ શકો છો, તે પાર્વતીજીમાનું મંદિર છે, એક્ઝેક્ટલી સામે આવે છે. અને અહીંયા ફોટોગ્રાફી વિડીયોગ્રાફી એલાઉડ હોવાથી અમે અહીંના કર્મચારીને પૂછીને આ વિડીયો હું શૂટ કરું છું. અને અહીંયા 22 કુંડ છે તેનું સ્નાન કરીને પછી જ આપણે મંદિરની અંદર એન્ટ્રી કરી શકીએ છીએ. અને આ મંદિરનું નકશીકામ ખૂબ જ મહત્વની છે, કેમ કે તમે જોઈ રહ્યા છો, મસ્ત પ્રાચીન સમયે નકશીકામ કરીને આ મંદિરનું બનાવવામાં આવ્યું હતું. અને મંદિરે તમે જોઈ અલગ અલગ દ્વાર છે આ રીતના.
અને દર્શનની વાત કરીએ તો ખૂબ સારી રીતે દર્શન થઈ ગયા છે અહીંયા રામેશ્વર મહાદેવના. હવે આવતીકાલે અહીંયા જે સાઇટ સીન છે ત્યાં ફરવા જવાનું છે, જેમ કે ધનુષકોડી છે, પછી આજુબાજુના જે નાના મોટા મંદિર છે તે તમામ મંદિરના દર્શન તમને કરાવવાનો પૂરો પ્રયત્ન કરશું. ત્યાંથી પછી રૂમમાં જઈશું અને થોડોક રેસ્ટ કરીશું. રેસ્ટ કરીને આવતીકાલે સવારે 7 વાગે સાઇટ સીન માટે નીકળશું. અને કાલે રાતની આપણી ટ્રેન છે મંડપમથી ઓખા રામેશ્વર. એ ટ્રેનમાં રાત્રે 11:30 આપણે સુરત માટે રવાના થઈશું. તો દર્શક મિત્રો, રામેશ્વર મહાદેવના દર્શન કરીને અત્યારે આપણે આવી ગયા છીએ ગુજરાત સમાજ ભવનમાં. આ ગુજરાત સમાજ ભવન રામેશ્વર મહાદેવના મંદિરની ગેટની સામેની ગલીમાં આવ્યું છે. અહીંયા તમે મંદિર પણ જોઈ શકો છો. અને અહીંયા રૂમ પ્રમાણે અલગ અલગ રેન્ટ હોય છે. આ રૂમ તમે જોઈ રહ્યા છો, આ રૂમ અમે 1200 રૂપિયામાં રાખી છે. વધારે લોકો હોવાથી અમે 6 બેડની રૂમ બુક કરાવી છે. અને ગુજરાત સમાજ ભવનમાં રહેવા તથા જમવાની પણ સારી વ્યવસ્થા છે. 110 રૂપિયામાં અનલિમિટેડ થાળી તમે આ ગુજરાત સમાજ ભવનમાં જમી શકો છો. ગઈકાલે આપણે રામેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા અને આજે ઓટો બાંધીને સ્પેશિયલી રામેશ્વરના સાઇટ સીન તરફ આપણે જઈ રહ્યા છીએ. અને આ ઓટોનું ભાડું 1200 રૂપિયા છે. અને અમે કુલ 8 વ્યક્તિ છીએ, નાના મોટા, એટલે ફૂલ રિક્ષા સ્પેશિયલ બાંધીને અમે અત્યારે રામેશ્વરમાં સાઇટ સીન તરફ જઈ રહ્યા છીએ, જેમાં વિભીષણ મંદિર, ધનુષકોડી અને 1200 રૂપિયામાં 8 થી 10 મંદિરે આપણને આ ઓટો રિક્ષા લઈ જાય છે. તો અત્યારે આપણે વિભીષણ મંદિર તરફ જઈ રહ્યા છીએ. અને આ વરસાદના છાંટા પણ અત્યારે તમે જોઈ રહ્યા છો. અહીંયા વાતાવરણ બદલતા જરાય વાર લાગતી નથી. અને આ લાંબુ પાર્કિંગ તમે જોઈ રહ્યા છો, આ છે વિભીષણ મંદિર તરફ. જ્યારે લંકેશ રાવણે વિભીષણનો ત્યાગ કર્યો હતો ત્યારે વિભીષણ પ્રભુ શ્રી રામના ચરણે આવ્યા હતા અને પ્રભુ શ્રી રામે આ જગ્યા ઉપર વિભીષણનો રાજ તિલક કર્યો હતો. એટલે અહીંયા વિભીષણ મંદિર બનાવવામાં આવ્યું છે. અહીંયા રામ સેતુનો એક પથ્થર પણ સામેની બાજુમાં છે, જ્યાં અમે તમને પછી લઈ જવાના છીએ. તો અત્યારે દર્શન કરી લઈએ વિભીષણ મંદિરના. તો દર્શક મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ વિભીષણ મંદિર. રામેશ્વરથી આપણે સ્પેશિયલ ઓટો બાંધી છે. અહીંયા 7 થી 8 પ્લેસ આપણે ફરવાના છે. ગુજરાત સમાજ ભવનથી થોડાક આગળ ગયા તે રિક્ષા મળી ગઈ હતી. 1200 રૂપિયા ચાર્જિસ છે. અને આપણે 10 પ્લેસ આપણને અહીંયા ફેરવે છે. અને સૌથી પહેલું જે પ્લેસ આવે છે એ છે વિભીષણ મંદિર. આ એ વિભીષણ મંદિર છે જ્યાં પ્રભુ શ્રી રામે વિભીષણનું રાજ તિલક કર્યું હતું. તો દર્શક મિત્રો, અત્યારે આપણે જઈ રહ્યા છીએ વિભીષણ મંદિરની સામે દરિયા કિનારે આ જે રામ સેતુના પથ્થર છે તે રાખવામાં આવ્યા છે અને પથ્થર દરિયાની અંદર તરે છે. તો આ જે વિભીષણ મંદિરની એક્ઝેક્ટલી સામે દરિયા કિનારે આ પથ્થર આવ્યા છે, જોઈ શકો છો. આ જે બસ પડી તેની પાછળ વિભીષણ મંદિર છે અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ અહીંયા તરતા પથ્થર જોવા. તો આપણા ચપ્પલ ત્યાં બહાર મૂકવા પડે છે અને થોડુંક પાણીમાં આપણે જવું પડે છે. થોડુંક પાણી છે, વધારે નથી. ગોઠણથી નીચે પાણી છે, ત્યાં સુધી જઈને આપણે આજે નાના નાના સિમેન્ટના જે કુબા બનાવ્યા છે તેમાં રામજીએ જે પુલ બનાવ્યો હતો તેના પથ્થર આપણને જોવા મળે છે. તો દર્શક મિત્રો, જોઈ રહ્યા છો અહીંયા હાલવાની થોડીક જગ્યા છે અને આ જે પથ્થર જોઈ રહ્યા છો, પથ્થર અત્યારે લોકો પાસે છે.
તો આ રીતનો દરિયાની વચ્ચે થોડોક રસ્તો બનાવ્યો છે હાલવાનો, અને આ પથ્થર જોઈ રહ્યા છો રામ સેતુનો જે પથ્થર છે તે, અને અહીંયા પથ્થર જોઈ રહ્યા છો. આ પથ્થર તમારે ઊંચકો હોય ને ફોટો પાડવો હોય તો 50 રૂપિયા દેવાના રહે છે. જો પથ્થર તરે છે, ઘણા લોકો આવીને ફોટા પણ પડાવે છે, જોઈ રહ્યા છો. આ છે રામ સેતુનો પથ્થર. વિભીષણ મંદિરના દર્શન કરીને અત્યારે આપણે જઈ રહ્યા છીએ ધનુષકોડી તરફ. રામેશ્વર મંદિરથી ધનુષકોડી 20 થી 25 કિલોમીટરના અંતરે આવ્યું છે, અને અહીંયા બંને તરફ દરિયાની વચ્ચે આ રોડ જોતા ખૂબ જ રમણીક દ્રશ્ય સર્જાય છે. તો ફાઇનલી દર્શક મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ. આ છે જૂનું ધનુષકોટી. પહેલાના સમયમાં 1964માં જ્યારે અહીંયા સુનામી આવી હતી ત્યારે સુનામીમાં આ બધી જગ્યા ડૂબાઈ ગઈ હતી ને બહુ ભારે નુકસાન થયું હતું. હજી પણ એના અવશેષો તમે જોઈ શકો છો, અને જૂનું ધનુષકોટી કહેવામાં આવે છે. અને ભગવાન શ્રી રામના ચરણના નિશાન પણ અહીંયા આગળ પથ્થરમાં છે, તે પણ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. અને અહીંયા જોઈ શકો છો વિવિધ પ્રકારના શંખ તમારે લેવા હોય તો શંખ પણ તમે લઈ શકો છો. શંખની વિવિધ પ્રકારની આઈટમ તમારે લેવી હોય તો લઈ શકો છો. અને અહીંયા રાજકાળી માતાજીનું મંદિર એક છે, અને એક નાનું માર્કેટ છે, જોઈ શકો છો. અહીંયા તોરણ લેવું હોય, શંખ લેવો હોય, વગેરે કોઈ વસ્તુ લેવી હોય તો તમે લઈ શકો છો. અને આ જોઈ રહ્યા છો આ છે પ્રાચીન ધનુષકોટી, એટલે જૂનું ધનુષકોટી જે પહેલાં હતું, જૂનું ગામ હતું. અહીંયા ગામ તે અત્યારે લુપ્ત થઈ ગયું છે, અને અત્યારે થોડાક અવશેષો વધ્યા છે જે અત્યારે આપણે જોઈ શકીએ છીએ. અને અહીંયા જોઈ રહ્યા છો આ બધા જૂના જે ગામ હતું તેના અવશેષો તમે અત્યારે જોઈ રહ્યા છો. આ દિવાલ હતી તે પણ તૂટી ગઈ છે પૂરી રીતે. થોડાક અવશેષો અત્યારે તમે અત્યારે બતાવી રહ્યો છું, જોઈ રહ્યા છો. અને કહેવામાં આવે છે ભગવાન શ્રી રામના જે ચરણના અવશેષ હતા તે અવશેષ પણ અત્યારે જતા રહ્યા છે સુનામીના કારણે. તો 1964માં ભારે સુનામી આવી હતી, અને અહીંયા જે પંબા જે બંડપમથી જે ટ્રેન આવે છે તેનો જે બ્રિજ છે તેમાંથી એકવાર ટ્રેન પણ નીચે આવી હતી, અને દુર્ઘટના મોટી પ્રાચીન સમયમાં બની હતી. કઈ સાલમાં દુર્ઘટના બની તે મને યાદ નથી, હું પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ આનો ઇતિહાસ. આગળ ગામ છે, જોઈ રહ્યા છો. ગામમાં જે ઘર હતા તે અત્યારે ખંડિત ઘર પડ્યા છે, તૂટેલા ફૂટેલા. આગળના ભાગમાં પણ જોઈ રહ્યા છો, ત્યાં પણ ઘર તૂટેલા છે, જોઈ રહ્યા છો. અને અત્યારે આપણે આગળ જઈ રહ્યા છીએ. અહીંયા નાનું માર્કેટ પણ આવે છે, વસ્તુ લેવી હોય તમે લઈ શકો છો. તમને બતાવી દઉં અહીંયા જે નુકસાન થયું હતું, ભારે નુકસાન થયું હતું, જોઈ રહ્યા છો આગળ. તે પણ ઘર તૂટેલા ઘર તમે અત્યારે જોઈ રહ્યા છો. તો દરિયો બંને બાજુથી દરિયો હોવાથી અહીંયા સુનામીનો ખતરો રહેતો હોય છે, અને બાઢ પણ ઘણીવાર બાઢ આવી જાય છે અહીંયા આ જગ્યા સુધી. પછી અહીંયા શંખ છે, તોરણ બજાર છે, વગેરે વગેરે વસ્તુની ખરીદી કરવી હોય તો તમે કરી શકો છો. તો દર્શક મિત્રો, અહીંયા પ્રાચીન ધનુષકોડીમાં ચૈતન્ય મહાપ્રભુજીના તમે જે પગચિહ્નો છે તો જોઈ શકો છો. મહાદેવના પણ દર્શન કરી શકીએ છીએ. આમાં ધનુષકોડીનું જે જૂનું શાલિગ્રામ છે તેનું શિવલિંગ છે, જોઈ શકો છો.
તો ફાઇનલી દર્શક મિત્રો અત્યારે આપણે ધનુષકોડી પહોંચી ગયા છીએ. જોઈ શકો છો અહીંયાથી ભારત દેશનો જે દરિયાઈ સીમા છે તે શરૂ થઈ જાય છે. આગળ અહીંયાથી 30 થી 35 કિલોમીટર શ્રીલંકા આવી જાય છે અને અહીંયા વચ્ચે એક સ્તંભ છે, જોઈ શકો છો. અહીંયા ચારે બાજુ દરિયો છે અને વચ્ચે અહીંયા આ બોર્ડર છે અને આ પ્લેસને ધનુષકોડી કહેવામાં આવે છે. બસ સ્ટોપ છે જ્યાંથી આપણે હમણાં આવ્યા, રિક્ષા સ્ટેન્ડ ત્યાંથી. અને જોઈ શકો છો સમુદ્ર છે. ત્રણેય દિશાએ સમુદ્ર લાગે છે અને અહીંયાથી અંદરના ભાગમાં રામ સેતુ છે, એટલે સમુદ્રે નાહવાની મનાઈ છે, એટલા માટે કોઈ નાહવા જવું નહીં. અને અત્યારે અહીંયા ચારે તરફ વાદળ છે, વરસાદ આવવાની પૂરી શક્યતા લાગી રહી છે. અને અહીંયા દૂરબીન પણ મૂકવામાં આવ્યા છે. તમે પૈસા આપીને સામે બોર્ડર જોવી હોય તો આ દૂરબીનમાંથી જોઈ શકો છો. લોકો જોવે છે, ઘણા લોકો. તો દર્શક મિત્રો અહીંયા દૂરબીન છે, દૂરબીનમાં 20 રૂપિયા ચાર્જ લાગે છે. સામેનો જે કિનારો છે તે આપણે દૂરબીનથી જોઈ શકીએ છીએ. અને અહીંયા શંખ માર્કેટ પણ છે, જોઈ રહ્યા છો. વસ્તુ લેવી હોય તો તમે લઈ શકો છો. તો દર્શક મિત્રો જોઈ રહ્યા છો ચારે તરફ તમને અહીંયા સમુદ્ર જોવા મળશે અને સમુદ્રની આ બોર્ડર ઉપર સામેના ભાગમાં શ્રીલંકા આવ્યું છે. શ્રીલંકા અહીંયાથી 27 કિલોમીટર આવ્યું છે. આ જોઈ શકો છો. તમને બધી જ બાજુ સમુદ્ર જોવા મળશે અને વધારે અંદર જવું જોખમી છે, બહુ ઊંડો સમુદ્ર છે, એટલા માટે તમારે કિનારા પર જ ફોટા પાડવા. અને કિનારે જોઈ શકો છો આ રીતનું અહીંયા ચારે તરફ સર્કલ બનાવવામાં આવ્યું છે. સર્કલથી નીચે થોડાક પથ્થર છે. અહીંયા બધા લોકો મેજોરિટી જે લોકો આવતા હોય ત્યાં જગ્યાએ ફોટો પડાવતા હોય છે.